તમારો બાપ જીવતો હોય ને તો એની કદર કરી લેજો, કારણ કે પૈસા તો આજે છે ને કાલે નથી. પૈસા તમે બીજા કમાઈ લેશો પણ તમારો બાપ તમે બીજો નહીં ખરીદી શકો એ પૈસાથી. તમારો બાપ જીવતો હોય તો એની જોડે થોડી વાર બેસી અને વાતચીત કરી લેજો. એક દીકરો પૈસા કમાવા માટે થઈ અને ગામડું છોડી અને શહેરમાં જાય છે, પણ એ જ્યારથી નોકરી ઉપર જાય છે ને ત્યારથી એનો બાપ ઘરે બેઠો બેઠો એની ચિંતા કરે છે દીકરાની, અને દીકરાને ફોન કરી અને એના સમાચાર પૂછે છે. પણ જ્યારે પણ એનો બાપ સારી રીતે વાત કરવા માંગતો હોય, 2-5 મિનિટ વાત કરવા માંગતો હોય, ત્યારે દીકરો એમ કહે છે કે પપ્પા અત્યારે મારે કામ છે, બાપા અત્યારે હું ઓફિસમાં છું, પપ્પા હું અત્યારે મિટિંગમાં ગયો છું, અત્યારે મારે આ કામ છે, પેલું કામ છે, ફલાણું ઢીકણું પૂછડું વગેરે વગેરે ઘણા બધા બહાના કાઢે છે અને એ પોતાના પિતા જોડે વાત નથી કરી શકતો. પછી બનવાકાળ બને છે એવું કે થોડા દિવસ એનો બાપ ફોન નથી કરતો, દીકરાને કોઈ પણ વાતની ખબર નથી હોતી, અને થોડા દિવસો પછી ગામડેથી કોઈ એક બીજા વ્યક્તિમાંથી ફોન જાય છે અને ફોન કરે અને દીકરાને કહે છે કે ભાઈ તારા પપ્પાનું મૃત્યુ થયું છે. આ સાંભળી અને દીકરો એકદમ સૂન પડી જાય છે, એને કાંઈ બૂઝતું નથી, એની આંખમાંથી દળદળ આંસુડા આવવા માંડે છે. અને જે વ્યક્તિ ફોન કર્યો તો એ વ્યક્તિ કહે છે કે તારા પપ્પા થોડા સમયથી બીમાર હતા, એ હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા હતા અને તને બહુ યાદ કરી અને એમનું મૃત્યુ થયું છે, તો તું હવે આવી જા, એમની અંતિમ ક્રિયા કરવાની છે. ત્યારે દીકરો હાથ હોનાનું કામ હોય છે એ બધું કામ નાખી એના જોડે ઓફિસનું હોય કે ગમે તે હોય અને તાત્કાલિક ઇમરજન્સીમાં ત્યાંથી નીકળી જાય છે અને દોડતો ઘરે આવે છે. બાપની લાશ સામે પડી હોય છે અને દીકરો રડતો જતો હોય છે અને મનમાં કહેતો હોય છે કે મારા બાપાએ મને ઘણાય ફોન કર્યા, પણ કોઈ દિવસ મેં પૈસા કમાવા ખાતર થઈ અને મારા બાપ જોડે 2 મિનિટ મેં સારી રીતે વાત ન કરી. એ યાદ કરતો ગયો, રોતો ગયો, યાદ કરતો ગયો અને બહુ એની પસ્તાવો કર્યો. એટલે જ તો મિત્રો કહું છું કે રૂપિયા તો આજે છે અને કાલે નથી. રૂપિયા તમે બીજા કમાઈ લેશો પણ તમે બાપ બીજો નહીં લાવી શકો. તમારો બાપ જીવતો હોય તો એની કદર કરી લેજો. એ તમને ફોન કરે છે, તમારા સમાચાર પૂછે છે, તો 2-5 મિનિટ સમય કાઢી અને એમની જોડે વાતચીત કરી લેજો. બાકી બાપ વિશે તમારે શું કહેવું ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહી દેજો. વિડીયો સારો લાગ્યો તો લાઇક અને શેર કરી નાખજો, અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમ બિરાવલને ફોલો કરી નાખો.